ભાબર નગરપાલિકા ચૂંટણી 2026ને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 3માં ભાજપ તરફથી ઉમેદવારી માટે કાંતુભા રાઠોડનું નામ જોરશોરથી ચર્ચામાં છે। છેલ્લા લગભગ 25 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરનાર કાંતુભા રાઠોડે દરેક ચૂંટણીમાં પક્ષ માટે નિષ્ઠાપૂર્વક અને ખડેપગે રહીને જવાબદારી નિભાવી છે, જેને લઈને સ્થાનિક સ્તરે તેમની મજબૂત છાપ ઊભી થઈ છે। સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે કાંતુભા રાઠોડ માત્ર એક કાર્યકર જ નહીં, પરંતુ સંગઠનને જમીન સ્તરે મજબૂત બનાવનારા વ્યક્તિ તરીકે ઓળખાય છે। તેઓએ ચૂંટણી વ્યવસ્થાપન, મતદારો સાથેનો સીધો સંપર્ક અને વિવિધ સામાજિક પ્રશ્નોમાં સક્રિય ભાગ લઈને પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે। આ વખતે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ કાંતુભા રાઠોડે ભાબર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપ તરફથી પોતાની દાવેદારી નોંધાવી છે। મહત્વની વાત એ છે કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે પણ જોડાયેલા રહ્યા છે, જેના કારણે તેમને રાજકીય પરિસ્થિતિઓ, સ્થાનિક મુદ્દાઓ અને જનમત વિશે ઊંડો અભ્યાસ અને સમજ મળી છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કાંતુભા રાઠોડ પાસે ચૂંટણીમાં જરૂરી સમીકરણો બેસાડવાની ક્ષમતા છે। તેઓ સમાજના વિવિધ વર્ગો સાથે સારો સંપર્ક ધરાવે છે અને મતદારોના પ્રશ્નોને સમજવાની તેમની રીત તેમને અન્ય દાવેદારો કરતાં અલગ બનાવે છે। સ્થાનિક મતદારોમાં પણ એવો માહોલ જોવા મળે છે કે જો ભાજપ કાંતુભા રાઠોડને ઉમેદવાર તરીકે પસંદ કરે તો વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ માટે જીતનો માર્ગ સરળ બની શકે છે। તેમના લાંબા સમયના સંગઠન અનુભવ અને લોકપ્રિયતા ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। હવે નજર ભાજપના ટિકિટ વિતરણ પર છે। પક્ષ કઈ રીતે આંતરિક સમીકરણો બેસાડે છે અને અંતિમ ઉમેદવાર તરીકે કોને પસંદ કરે છે તે જોવું રસપ્રદ રહેશે।